Welcome, student. Welcome to the online lectures of Takshashila Institute of Commerce. In a last lecture, we have discussed about the introduction, definition of business economics according to the Alfred Marshall and Adam Smith. So today we will discuss about other definition given by the Lionel Robbins and સેમ્યુએલસન. એટલે કે અગાઉના વિડિયો લેક્ચરમાં આપણે અર્થશાસ્ત્રનો અભ્યાસ એટલે કે અર્થશાસ્ત્રની પ્રસ્તાવના, તેનો અર્થ અને વ્યાખ્યા, જેમાં આલ્ફ્રેડ માર્શલ અને એડમ સ્મિથના મતે અર્થશાસ્ત્ર શું છે તેના વિશેની વ્યાખ્યાની ડિસ્કશન આપણે લાસ્ટ લેક્ચરમાં કર્યું હતું. ટુડે એટલે કે આજે આપણે લિયોનલ રોબિન્સ અને સેમ્યુએલસનના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા અકોર્ડિંગ ટુ ધેમ તેમણે અર્થશાસ્ત્રની શું ડેફિનેશન આપી છે તેના વિશેની ચર્ચા આપણે આજના લેક્ચરમાં કરીશું. સો ડેફિનેશન ઓફ ઇકોનોમિક બાય લિયોનલ રોબિન્સ. તમારી સ્ક્રીન ઉપર ડેફિનેશન અને મેં જે અંડરલાઇન કર્યા છે એ વર્ડ્સ ખાસ તમારે યાદ રાખવાના છે. એની ફિલ્ડ ઓફ સાયન્સ deals with a problem, question, and economic deals with the question how to allocate limited resources which have alternative uses in the satisfaction of recurring and unlimited human wants in order to increase the well-being in a society. જુઓ, according to Lionel Robbins is said that any field of science deals with the problem, question, and economic deals with the question. એટલે કે રોબિન્સના મતે એવું કહેવું છે કે કોઈપણ વિજ્ઞાન હંમેશા પ્રશ્નો સાથે કહેવાય ને કે કોઈપણ વિજ્ઞાનમાં ઘણા બધા પ્રશ્નો અને મુશ્કેલીઓ હોય છે, અને આ પ્રશ્ન અને મુશ્કેલીઓને સમજવા માટે ઇકોનોમિક એટલે કે અર્થશાસ્ત્ર અસ્તિત્વમાં આવે છે. નોર્મલી વી કેન સે ધેટ કોઈપણ પ્રશ્ન હોય, કોઈપણ પ્રોબ્લેમ હોય, એ દરેક માટે એક સોલ્યુશન કરતું શાસ્ત્ર અસ્તિત્વમાં આવેલું હોય છે. ઇન ધ સેન્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી, જો આપણે ઇકોનોમિક એક્ટિવિટીની વાત કરીએ તો અર્થશાસ્ત્રની આર્થિક પ્રવૃત્તિઓ માટે અર્થશાસ્ત્ર અસ્તિત્વમાં આવ્યું છે. ફોર ધ ડિસ્કશન ફોર ધ પ્રોબ્લેમ્સ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી ધ એક્ઝિસ્ટન્સ ઓફ ઇકોનોમિક્સ ઇઝ અરાઇઝિસ. એટલે કે ઇકોનોમિકનું અસ્તિત્વ ઇકોનોમિક એક્ટિવિટી એટલે કે આર્થિક પ્રવૃત્તિઓમાં આવતા પ્રોબ્લેમ્સને સોલ્યુશન કરવા માટે છે એ અર્થશાસ્ત્ર એટલે કે ઇકોનોમિક સબ્જેક્ટનું અસ્તિત્વ આવ્યું છે. હવે લિયોનલ રોબિન્સ એવું કહે છે કે હાઉ ટુ અલોકેટ લિમિટેડ રિસોર્સિસ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝિસ ઇન ધ સેટિસ્ફેક્શન ઓફ રિકરિંગ અનલિમિટેડ હ્યુમન વોન્ટ્સ. અલોકેટ એટલે શું થાય? વહેંચવું. લિમિટેડ એટલે શું? મર્યાદિત. રિસોર્સિસ એટલે શું? સંસાધનો. ગુજરાતીમાં સંસાધનો કહેવાય. વિચ હેવ અલ્ટરનેટિવ એટલે કે વિવિધ. અલ્ટરનેટિવ એટલે કે ઘણા બધા એમ. યુઝિસ ઇન ધ સેટિસ્ફેક્શન એટલે શું થાય? તો કે ભાઈ એક પ્રકારે સંતોષ. સેટિસ્ફેક્શન એટલે સંતોષ. રિકરિંગ એન્ડ અનલિમિટેડ હ્યુમન વોન્ટ્સ. રિકરિંગ એટલે શું? એક રીતે અરાઇઝ થવું, એક રીતે ઉદ્ભવવું. અનલિમિટેડ વોન્ટ્સ એટલે કે અમર્યાદિત જરૂરિયાતો. હ્યુમન wants in order to increase the well-being in a society. વુમન એટલે શું? માણસો. એટલે એવું કહેવા માગે છે કે how to allocate limited resources which alternative uses in the satisfaction of recurring human unlimited wants. એટલે કે માણસોની અમર્યાદિત જરૂરિયાતોને સંતોષવા માટે સાધનો ઘણા બધા. સાધનો છે એ મર્યાદિત છે. લિમિટેડ રિસોર્સિસ એટલે કે સંસાધનો કેવા છે? મર્યાદિત છે. પરંતુ એ સંસાધનોનો ઉપયોગ અલ્ટરનેટિવ એટલે કે ઘણા બધા વિવિધ પ્રકારના છે, અને એ માટે સોસાયટીમાં રહેતા લોકોના સામાજિક કલ્યાણને એટલે કે વેલબિંગ ઇન સોસાયટી, સામાજિક કલ્યાણને ધ્યાનમાં રાખી અને લિયોનલ રોબિન્સે એવી વ્યાખ્યા આપી છે કે માણસ પાસે જરૂરિયાતો અમર્યાદિત છે. માણસોની જરૂરિયાતો અમર્યાદિત છે, પરંતુ આ જરૂરિયાતોને સંતોષવા માટેના સાધનો કે સંસાધનો ખૂબ જ મર્યાદિત છે, અને આ સંસાધનોના ઉપયોગો પણ કેવા છે? વૈકલ્પિક.
અલ્ટરનેટિવ યુઝીસ એટલે કે વૈકલ્પિક ઉપયોગો છે. અને આ માટે હ્યુમન બીંગ્સ એટલે કે માણસે પોતાની જરૂરિયાતો અને મર્યાદિત સાધનો વચ્ચે એક રીતે બેલેન્સ કરવા માટેનું કામ કરવાનું હોય છે. હેન્સ in 1931 Lionel Robbins in his book Nature and Significance of Economics gives the following definition. તો in the 1931 એટલે કે 1931માં લિયોનલ રોબિન્સે એની બુક ધ નેચર એન્ડ સિગ્નિફિકન્સ ઓફ ઇકોનોમિક્સમાં ડેફિનેશન આપી છે શેની? ઇકોનોમિક્સની. અકોર્ડિંગ ટુ હર શું ડેફિનેશન એણે આપી છે? ઇકોનોમિક ઇઝ ધ સાયન્સ વિચ સ્ટડીઝ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશિપ બિટવીન એન્ડ્સ એન્ડ સ્કેર્સ મીન્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝીસ. તો લિયોનલ રોબિન્સે એવી વ્યાખ્યા આપી છે કે ઇકોનોમિક ઇઝ ધ સાયન્સ, અર્થશાસ્ત્ર એક વિજ્ઞાન છે વિચ સ્ટડીઝ ધ હ્યુમન બિહેવિયર, માણસોનું વર્તણૂક, માણસોનું બિહેવિયર. અર્થશાસ્ત્ર છે એ એક વિજ્ઞાન છે જેમાં માણસના વિવિધ વર્તણૂક એઝ અ રિલેશનશિપ બિટવીન એન્ડ્સ એન્ડ સ્કેર્સ મીન્સ, એન્ડ્સ એટલે શું? ઓછા, અંતના, અને સ્કેર એટલે અછતવાળા, મીન્સ એટલે શું? સાધનો, વિચ હેવ અલ્ટરનેટિવ યુઝીસ. એટલે કે લિયોનલ રોબિન્સના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા એવું કહેવા માંગે છે કે અર્થશાસ્ત્ર એ માણસના વર્તણૂકનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે જેમાં તેણે પોતાની જરૂરિયાતો અને મર્યાદિત સાધનો વચ્ચે મેળ બેસાડવા માટેનું કાર્ય કરવાનું હોય છે. અથવા તો એવું પણ કહી શકાય કે અર્થશાસ્ત્ર એ અમર્યાદિત જરૂરિયાતો સામે મર્યાદિત સાધનોના વૈકલ્પિક ઉપયોગ વચ્ચે બેલેન્સ લાવવા માટેનો સંબંધ દર્શાવતું શાસ્ત્ર છે. સો ઇકોનોમિક ઇઝ ધ, અકોર્ડિંગ ટુ લિયોનલ રોબિન્સ, ઇકોનોમિક ઇઝ ધ હ્યુમન બિહેવિયર એઝ અ રિલેશનશિપ બિટવીન એન્ડ સ્કેર મીન્સ વિચ હેવ અલ્ટરનેટિવ યુઝીસ. સંસાધનોના ઘણા બધા ઉપયોગો થઈ શકતા હોય છે, એ ઉપયોગો વચ્ચે બેલેન્સ લાવવાનું કાર્ય અર્થશાસ્ત્રનું છે. Human wants are unlimited and most wants keep on recurring. On the other hand, resources which help in satisfying human wants are limited and have alternative uses. શું કહે છે? તો કે ભાઈ હ્યુમન વોન્ટ્સ આર અનલિમિટેડ, માણસની જરૂરિયાતો શું છે? અમર્યાદિત છે. હ્યુમન એટલે કે માણસ, વોન્ટ્સ એટલે કે જરૂરિયાતો, અને અનલિમિટેડ એટલે કે અમર્યાદિત છે. અને દે આર કીપ અરાઇઝિંગ એટલે કે એ હંમેશા ઉદ્ભવ્યા કરે છે, એ ક્યારેય બંધ થતી નથી. મોસ્ટ ઓફ વોન્ટ કીપ ઓન રિકરિંગ એટલે કે ઓલવેઝ દે આર અરાઇઝિંગ, કે તે હંમેશા ઉદ્ભવતી રહે છે. ઇન અધર હેન્ડ, રિસોર્સિસ વિચ હેલ્પ ઇન સેટિસ્ફાઈંગ હ્યુમન વોન્ટ્સ આર લિમિટેડ એન્ડ હેવ અલ્ટરનેટિવ યુઝીસ. અને એની સામે જે કોઈ પણ સંસાધનોનો ઉપયોગ જરૂરિયાતો સંતોષવા માટે થાય છે, જે કોઈ પણ સાધનોનો ઉપયોગ જરૂરિયાતો સંતોષવા માટે થાય છે, એના ઉપયોગો કેવા છે? અલ્ટરનેટિવ એટલે કે ઘણા બધા છે, વિવિધ પ્રકારના તેના ઉપયોગો છે. હેન્સ ધ ઇકોનોમિક મસ્ટ ડીલ્સ વિથ ધ પ્રોબ્લેમ ઓફ અલોકેશન ઓફ સ્કેર્સ રિસોર્સિસ ઇન સેટિસ્ફાઈંગ ઓફ હ્યુમન વોન્ટ્સ ટુ ધ મેક્સિમમ પોસિબલ એક્સટેન્ટ. એટલા માટે અર્થશાસ્ત્ર એ કોની સાથે જોડાયેલું છે? તો કે ભાઈ અર્થશાસ્ત્ર એ પ્રોબ્લેમ એટલે કે એવી સમસ્યા સાથે જોડાયેલું છે કે જ્યાં અલોકેશન એટલે કે વહેંચણી ઓફ સ્કેર્સ રિસોર્સિસ એટલે કે અછતવાળા સાધનોની ઇન ધ સેટિસ્ફેક્શન ઓફ હ્યુમન બિંગ એટલે કે માણસોની જરૂરિયાતોના સંતોષ માટેનું એક મહત્તમ, બહુ કહેવાય ને, માણસોની પૂરેપૂરી જરૂરિયાતો સંતોષાય એ માટેનું કાર્ય છે એ અર્થશાસ્ત્ર એ કરવાનું છે. ફોર એક્ઝામ્પલ આપણે આ ટોપિકને ઉદાહરણ દ્વારા સમજીએ, એક્ઝામ્પલ દ્વારા સમજીએ તો ઇન્કમ છે આપણી, એ ઘણા બધા ઉપયોગો થઈ શકે, બરાબર. આપણી ઇન્કમના આપણે ઘણી બધી જગ્યાએ છે સ્પેન્ડ કરી શકીએ, આપણે ઉપયોગમાં લઈ શકીએ. ફોર એક્ઝામ્પલ આપણે આપણી પ્રાઇમરી નીડ્સને પહેલાં સંતોષીએ, એટલે કે આપણી પ્રાથમિક જરૂરિયાતોને પહેલાં સંતોષીએ, પછી આપણે સેકન્ડ પ્રાઇમરી નીડ્સ જે હોય, કહેવાય ને કે ભાઈ સબસિડરી પ્રાઇમરી નીડ્સ હોય, કે ભાઈ અન્ય બાકીની પ્રાથમિક જરૂરિયાતોને સંતોષીએ. તે પછી આપણે આપણી આવકનો અમુક ભાગ છે એઝ અ સેવિંગ તરીકે રાખીએ, અને જો આપણી આવકમાંથી અમુક ભાગ વધતો હોય તો પછી આપણે એને આપણી મોજ શોખની કે એસ્ટીમ નીડ્સ છે સંતોષીએ. મોજ શોખની જરૂરિયાતો પાછળ આપણે એ સાધનોનો કે આવકનો ઉપયોગ કરીએ. માટે આપણી આવક છે શું છે? સાધન છે. પરંતુ એ આવકના ઉપયોગો કરવા
અમર્યાદિત કહેવાય ને કે આપણી પાસે ઓપ્શન ઘણા બધા છે. એટલે અહીંયા એ જ કહેવા માગે છે રોબિન્સ કે તમારી પાસે જે સાધનો છે એ સાધનો મર્યાદિત છે, પરંતુ એ સાધનોના ઉપયોગ છે એ તમે ઘણી બધી જગ્યાએ કરી શકો છો. અહીંયા કીધું છે જુઓ, હેલ્પ ઇન સેટિસ્ફાઈંગ હ્યુમન વોન્ટ્સ આર લિમિટેડ એન્ડ હેવ અલ્ટરનેટિવ યુઝીસ. એટલે કે તમારી પાસે સાધનોના ઘણા બધા ઉપયોગો, વૈકલ્પિક ઉપયોગોના ઓપ્શન છે. માટે રોબિન્સ એવું કહે છે કે રોબિન્સના મતે અર્થશાસ્ત્ર એ તમારી જરૂરિયાતો અને તમારી પાસે જે સાધનો છે એમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને તમારે તમારી જરૂરિયાતો સંતોષવાની છે, એનું અભ્યાસ કરતું શાસ્ત્ર છે. So according to Robbins, economics is a positive science not prescribed how things should be. એટલે કે અકોર્ડિંગ ટુ રોબિન્સ એટલે કે પોઝિટિવ એટલે શું? વાસ્તવદર્શી. પોઝિટિવ એટલે શું થાય? વાસ્તવદર્શી વિજ્ઞાન છે. અકોર્ડિંગ ટુ રોબિન્સ ઇકોનોમિક્સ એ કેવું છે? વાસ્તવદર્શી વિજ્ઞાન છે. હાઉ થિંગ્સ શુડ બી એટલે કે શું હોવું જોઈએ, વર્તમાન પરિસ્થિતિ શું હોવી જોઈએ. ઇટ સ્ટડીડ how human beings behave, does not deals with how they should ideally have to behave. બરાબર? એટલે એવું કહેવા માગે છે કે અકોર્ડિંગ ટુ રોબિન્સ એ એવું કહે છે કે ઇકોનોમિક ઇઝ અ પોઝિટિવ સાયન્સ એટલે કે વાસ્તવદર્શી વિજ્ઞાન છે. ભવિષ્યમાં શું થવું જોઈએ, હાઉ ધે શુડ આઈડિયલી બિહેવ, ભવિષ્યમાં તેણે કેવું બિહેવ કરવું જોઈએ એની સાથે જોડાયેલું નથી. They deals with the how human being behave એટલે કે વર્તમાનમાં માણસે કેવી રીતે જીવવું જોઈએ તેના અભ્યાસ કરતું શાસ્ત્ર છે. આ થઈ અકોર્ડિંગ ટુ ધ રોબિન્સ ધ ડેફિનેશન ઓફ ઇકોનોમિક્સ. નાવ વી વિલ સી ડેફિનેશન ઓફ ઇકોનોમિક બાય પોલ સેમ્યુલ્સન. સેમ્યુલ્સનના મતે વોટ દે થિંક અકોર્ડિંગ ટુ ધેર પ્રોસ્પેક્ટિવ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ ઇકોનોમિક્સ. એટલે કે સેમ્યુઅલ્સનના મતે અર્થશાસ્ત્રની શું વ્યાખ્યા છે. ઇન ધ બુક્સ ફાઉન્ડેશન ઓફ ઇકોનોમિક એનાલિસિસ પબ્લિશ ઇન 1947માં ફાઉન્ડેશન ઓફ ઇકોનોમિક એનાલિસિસ બુક હતી જે સેમ્યુઅલ્સને પબ્લિશ કરી હતી. અકોર્ડિંગ ટુ ધેમ એના પ્રમાણે સેમ્યુઅલ્સન ડિફાઇન ઇકોનોમી ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ પીપલ એન્ડ સોસાયટી એન્ડ અપ ચૂઝિંગ વિથ ઓર વિધાઉટ the use of money to employ scarce productive resources that could have alternative uses to produce various commodity over a time and distributing them for a consumption now or in a future among various person in the society. સેમ્યુઅલ્સનના મતે શું છે તો કે ભાઈ સેમ્યુઅલ્સનના મતે પણ એણે જે રોબિન્સે આપેલી વ્યાખ્યા હતી એમાંથી થોડુંક એણે શું કર્યું? ચેન્જીસ લાવ્યો. અને એના આધારે ઇકોનોમિક્સની વ્યાખ્યા શું છે તો કે ભાઈ ઇકોનોમી ઇઝ ધ સ્ટડી ઓફ હાઉ પીપલ એન્ડ સોસાયટી એન્ડ અપ ચૂઝિંગ એટલે સોસાયટીમાં રહેતા લોકો એટલે કે સમાજમાં રહેતા લોકો અને માણસો કેવી રીતે પોતાની જરૂરિયાતોને ચૂઝ એટલે કે પસંદ કરે છે. વિથ ઓર વિધાઉટ ધ યુઝ ઓફ મની એટલે કે નાણાંનો ઉપયોગ કરીને કે નાણાંનો ઉપયોગ કર્યા વગર તે કેવી રીતે પોતાની જરૂરિયાતોને કહેવાય ને એક રીતે પસંદ કરે છે. એમ્પ્લોઈંગ ધ સ્કેર પ્રોડક્ટિવ રિસોર્સિસ. કેમ સ્કેર પ્રોડક્ટિવ રિસોર્સિસ એટલે શું તો કે ભાઈ અછતવાળા સાધનોનો ઉપયોગ કરીને સમાજમાં રહેતા લોકો કેમ પોતાની જરૂરિયાતો સાથે પૈસાથી કે પૈસા વગર ડીલ કરે છે. that could have alternative uses to produce the various commodity over a time and distributing them for a consumption. આ જરૂરિયાતો માટેના જે સાધનો છે એના વૈકલ્પિક ઉપયોગ કરીને અલ્ટરનેટિવ યુઝીસ એટલે કે વૈકલ્પિક ઉપયોગ કરીને ટુ પ્રોડ્યુસ વેરિયસ કમોડિટી એટલે કે મોટા પ્રમાણમાં ઉત્પાદન છે એ કરે છે અને તે સામાન્ય લોકોના વપરાશ માટે કેમ ડિસ્ટ્રીબ્યુટિંગ એટલે કે વહેંચણી કરે છે. કન્ઝમ્પશન એટલે શું થાય? વપરાશ થાય. તો કમોડિટી એટલે શું થાય? ચીજ વસ્તુઓ. કમોડિટી એટલે ચીજ વસ્તુઓ, ડિસ્ટ્રીબ્યુટિંગ એટલે વહેંચણી અને કન્ઝમ્પશન એટલે વપરાશ. now or in a future and among various person in the society. અત્યારે અને ભવિષ્યમાં પણ સમાજમાં રહેતા દરેક લોકો વચ્ચે. એટલે કે સેમ્યુઅલ્સનના મતે અર્થશાસ્ત્રની વ્યાખ્યા એવું કહે છે કે અર્થશાસ્ત્રમાં વ્યક્તિની જરૂરિયાતો અમર્યાદિત છે
આ જરૂરિયાતો કાં તો તે પોતાના નાણાં એટલે કે મનીનો યુઝ કરીને અથવા તો પૈસાનો યુઝ કર્યા સિવાય પણ પોતાની જરૂરિયાતો છે એ સંતોષી શકે છે. પરંતુ એ જરૂરિયાતો સંતોષવા માટેના સાધનો મર્યાદિત છે અને એ સાધનોનો વૈકલ્પિક ઉપયોગ થાય છે. માટે આ બધી વસ્તુઓનો છે એ વ્યવસ્થિત રીતે સાધનોનો ઉપયોગ કરી ઉત્પાદન કરવું જોઈએ અને એ ઉત્પાદન છે એનો વપરાશ દરેક લોકોને એક રીતે સમાન રીતે મળી રહે તે માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ છે એ કરવામાં આવે છે. ઇન એનાલિસિસ કોસ્ટ એન્ડ બેનિફિટ ઓફ ઇમ્પ્રુવિંગ પેટર્ન ઓફ રિસોર્સિસ અલોકેશન એટલે કે આવક અને ખર્ચ, કોસ્ટ એટલે કે ખર્ચ અને બેનિફિટ એટલે કે ફાયદાઓ. ખર્ચ અને ફાયદાઓને ધ્યાનમાં રાખી અને દરેક સાધનોની વહેંચણી દરેક સમાજમાં રહેતા લોકો વચ્ચે એક સમાન રીતે કરવામાં આવે છે. Hence Samuelson talk about choice, allocation of scarce resources and evaluation of a cost and benefit of doing so. એટલે કે સેમ્યુઅલ્સન છે એ એવું કહે છે કે વ્યક્તિએ પોતાની જરૂરિયાતોની ચોઈસ કરવી જોઈએ. પહેલાં તો પોતાની જરૂરિયાતો ચોક્કસ રીતે ધ્યાનમાં લેવી જોઈએ. પછી તેની પાસે જે સ્કેર રિસોર્સિસ એટલે કે અછતવાળા સાધનો છે એની ચોક્કસ રીતે વહેંચણી કરવી જોઈએ. અલોકેશન એટલે વહેંચણી કરવી જોઈએ. એન્ડ ઇવેલ્યુએશન ઓફ અ કોસ્ટ એન્ડ બેનિફિટ ઓફ ડુઈંગ અને પછી આ દરેક બાબતોનું એનાલિસિસ કરવું જોઈએ. શેના સંદર્ભમાં? ખર્ચ અને એની ફાયદાઓના સંદર્ભમાં આ દરેક બાબતોનું એનાલિસિસ પણ અંતે કરવું જોઈએ. ઓલ ડેફિનેશન ઇન અ વે કમોડિટી પોઈન્ટ આઉટ ધ ઇકોનોમિક સ્ટડી ધ હ્યુમન બિહેવિયર. જો આપણે બધી ડેફિનેશન જોઈ એમાં બધી ડેફિનેશનમાં છે એ કાંઈક ને કાંઈક કહેવા માગે છે, પરંતુ એના આધારે આપણે એક સાર છે, એક એન્ડ જે કહેવાય ને કે ભાઈ એક કન્ક્લુઝન છે એ લાવી શકીએ છીએ. કેવું કન્ક્લુઝન? તો કે ઓલ ધ ડેફિનેશન ઓફ ઇકોનોમિક્સ ગીવ ફર્સ્ટ ઇટ સ્ટડી ધ હ્યુમન બિહેવિયર. એ માણસનું વર્તણૂક, હ્યુમન બિહેવિયર એટલે શું? માનવ વર્તણૂક. તે માણસના વર્તણૂકને ધ્યાનમાં લે છે. બીજું, ઇટ ઇઝ અ પોઝિટિવ ઇન નેચર એટલે કે પોઝિટિવ એટલે હકારાત્મક પણ થાય, પરંતુ અહીંયા પોઝિટિવ એટલે શું? વાસ્તવિક બાબતોનો અભ્યાસ કરે છે. અડોપ્ટ સાયન્ટિફિક મેથડ એટલે કે એક વૈજ્ઞાનિક પદ્ધતિ છે એન્ડ મેથડોલોજી. સાયન્ટિફિક મેથડ અને મેથડોલોજી છે. એન્ડ ધસ ઇટ ઇઝ અ સોશિયલ સાયન્સ અને માટે તે કેવું છે? સામાજિક વિજ્ઞાન છે. ચારે ચાર ડેફિનેશનને જોઈએ તો આપણને એ ખ્યાલ આવે છે કે ઇકોનોમિક ઇઝ અ હ્યુમન બિહેવિયર, માણસનું વર્તણૂકનું શાસ્ત્ર છે. ઇટ ઇઝ અ પોઝિટિવ ઇન અ નેચર એટલે કે વાસ્તવિક શાસ્ત્ર છે. ઇટ ડિફાઇન્ડ બાય સાયન્ટિફિક મેથડ એટલે કે વૈજ્ઞાનિક પદ્ધતિઓ દ્વારા તેને દર્શાવવામાં આવે છે અને ધેટ્સ વાય ઇટ ઇઝ અ સોશિયલ સાયન્સ એટલે કે એટલા માટે જ એ શું છે? સામાજિક વિજ્ઞાન છે. So today we will discuss the definition of economics according to the Lionel Robbins and Paul Samuelson. હવે પછીના લેક્ચરમાં in the next lecture we have discussed the further points of our unit number 1. Thank you.